નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મુકવાણા। સમાચારની શરૂઆત કરીએ તો મોડલ તાન્યાના આપઘાત મામલે હવે આઈપીએલ કનેક્શન બહાર આવ્યું છે। આઈપીએલ પ્લેયર એવા અભિષેક શર્માના સંપર્કમાં હતી તાન્યા। હવે વેસુ પોલીસે અભિષેક શર્માને પણ પૂછપરછ માટે બોલાવ્યો છે। સુરતની મોડલ તાન્યા સિંહના આપઘાત કેસમાં હવે આઈપીએલ સ્ટાર ક્રિકેટરને પણ પોલીસનું તેડું મળી ચૂક્યું છે। તાન્યાના કોલ ડિટેલમાં અનેક રાશિને છેલ્લો કોલ પણ અભિષેકને જ તાન્યાએ કર્યો હતો તેવી સૂત્રો તરફથી માહિતી મળી છે। તાન્યાએ પ્રેમ પ્રકરણમાં જ આત્મહત્યા કરી હોવાની વાતો હાલ વહેતી થઈ રહી છે। ભવાની રામેશ્વર સિંહ ઉંમર વર્ષ 53 ના હોય રહે ઘર નંબર 702 હેપી એલિગન્સ વેસુ ના હોય વેસુ પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેરાત આપેલી કે તેમની પુત્રી તાન્યા ઉંમર વર્ષ 29 નાની કોઈ અગમ્ય કારણોસર ઘરે પંખાની છતના પંખા સાથે દુપટ્ટો બાંધી અને ગળો ફાંસો ખાઈ અને સુસાઇડ કરેલ છે, જેથી વેસુ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા અને અકસ્માત મોતનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે। આ બાબતે મરણ જનારના સીડીઆર તથા આઈપીડીઆર મેળવી અને આગળની તપાસ કરવામાં આવશે અને સાહેદોના સ્ટેટમેન્ટ લેવાની કામગીરી ચાલુમાં છે। હજુ સુધી સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ સાહેદોના સ્ટેટમેન્ટ અને સીડીઆર અને આઈપીડીઆર ઉપરથી આગળની તપાસ કેન્દ્રિત કરવામાં આવશે। અભિષેક નામના વ્યક્તિ સાથે એનો સંપર્ક હતો એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। અભિષેક નામના શખ્સ સાથે એને મિત્રતા હતી એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે અને એ બાબતે એના ફોન કોલ્સ ને બધું ચેક કરી અને એમને યાદી પાઠવી અને એમનો જવાબ લેવામાં જરૂર જણાશે તો લેવામાં આવશે। કોણ છે અભિષેક, કોણ છે એ તપાસ ચાલુ છે। મોતનું કારણ એવું પ્રેમ પ્રકરણમાં થયું હોય એવું આત્મહત્યાનું પગલું ભર્યું હજુ સુધી એવું ખુલ્યું નથી, પણ તપાસ ચાલુ છે અમારી। યુવતી છે, શું વ્યવસાય શું હતો, શું કરતી હતી? યુવતી છે મોડલિંગ અને ફેશન ડિઝાઇનિંગનું કામ કરતી હતી અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હતી। કેટલા લોકોને નોટિસ આપવામાં આવી છે આ બાબતે? હજુ સીડીઆર મેળવવામાં આવેલા છે અને એના ઉપરથી નોટિસ આપવામાં આવશે। હજુ સુધી કોઈ નોટિસ આપવામાં આવેલી નથી। કોઈને ટેલિફોનિક જાણકારી આપવામાં આવી આ બાબતે? ના, એ બાબતે નથી હજુ કંઈ। ડીસામાં બનાસ પુલ પાસે બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો। રિક્ષામાં ભરેલા લોખંડના સળિયા બસમાં ઘૂસી ગયા। બસના કંડક્ટર સહિત 8થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી છે। 308 એમ્બ્યુલન્સ વાન ઘટનાસ્થળે પહોંચી હતી। ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા। ડીસા અને ગઢ સહિતની એમ્બ્યુલન્સ વાન ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા। હિટ એન્ડ રનના એક આરોપીને આજે સાંસદે છોડાવ્યો। સાંસદ રંજનબેન ભટ્ટનો વિડીયો વાયરલ થયો। બે વિદ્યાર્થીઓને કાર ચાલકે ટક્કર મારી હતી। ટક્કર મારી કાર ચાલક ફરાર થયો હતો। રાહદારીઓએ 4 કિલોમીટર પીછો કરી કાર ચાલકને ઝડપ્યો। અકસ્માત સર્જનારને ઝડપી પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો। જોકે સાંસદ રંજનબેન ભટ્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આરોપીને બચાવ્યો। તેમનું કહેવું છે કે કુશ પટેલ મારા નિવાસથી નજીકમાં જ રહે છે। ઇજાગ્રસ્ત કે પરિવારે કોઈ પોલીસ ફરિયાદ પણ નથી કરી। ઇજાગ્રસ્તના હોસ્ટેલ ગ્રુપની ઓનલાઈન ફરિયાદ થઈ હતી। ઇજાગ્રસ્તો પણ મૂળ વડોદરાના નથી, તેઓ પણ રોંગ સાઈડમાં આવતા હતા તેવો બચાવ કર્યો હતો રંજનબેન ભટ્ટે। બનાવમાં એવું હતું કે ફતેગંજ પોસ્ટ ઓફિસ પાસે સિગ્નલ સ્ટોપ હતો। સિગ્નલ સ્ટોપમાં આ ભાઈ પાછળથી રમાઈને આવતા હતા, લગભગ 70-80ની સ્પીડ હશે। સિગ્નલ તોડીને ક્રોસ કરવા ગયા, જ્યારે સામેનું બીજું સિગ્નલ ખુલી ગયું, ત્યાંથી એક બાઇક વાળો એક્ટિવા લઈને થોડું ક્રોસ કરતો હતો। આ ભાઈ ઉડાવી દીધા છે બેઉને ઉડાવ્યા છે। બેઉની હાલત બહુ ગંભીર છે, જેથી મેં ફતેગંજથી એમની પાછળ આવ્યો છું અહીં, પણ આ ભાઈ કોઈ જગ્યાએ સ્ટોપ નથી રહ્યા। તમે તમામ સીસીટીવી ચેક કરજો। પણ હજી સંસદનું આજે અમને ખોટું થોડુંક લાગ્યું છે। અહીંયા એમના ફેમિલીમાંથી કોઈ પણ નથી આવ્યું અને સંસદ પણ અહીંયા આવ્યા નથી। તહેવાર અમારા સિનિયર જ્યાં ગયા હતા કેસ કરવા, ત્યાંથી તેમને ભગાડી નાખ્યા હતા કે અહીંયા કેમ આવો છો તમે એમ। અને જે સંસદ આવ્યા હતા એ ખાલી અડધા કલાકમાં એને લઈને જતા રહ્યા હતા પાછા, કઈ કેસ નહીં, કશું જ નહીં। મારી સિગ્નલ ગ્રીન હતી, સામેવાળા જે બે વિદ્યાર્થીઓ હતા એક્ટિવા પર, એ લોકો રોંગ સાઈડ આવ્યા। મેં ગાડી કંટ્રોલ તો થઈ જ ગઈ હતી મારાથી, કેમ કે મારી ઓવર સ્પીડિંગમાં એટલી બધી ગાડી નથી। એપ્રોક્સિમેટ 40-45ની સ્પીડ હશે એ સિગ્નલ જ્યારે ક્રોસ કરવાનું હતું ત્યારે એ ટાઈમે, અને એ લોકો આવ્યા। મેં એકદમ જ ઇમરજન્સી બ્રેકિંગ કર્યું હતું, ગાડી કંટ્રોલ થઈ હતી, પણ એ લોકો ભટકાઈ ગયા, જે તકલીફ મારથી ગાડી કંટ્રોલ થઈ એ રીતે। અને રોંગ સાઈડમાં હતા એટલે આગળની સાઈડ રાઈટ હેન્ડ સાઈડમાં એ લોકો ટકરાણા છે। સંસદ જાતે કીધું કે ના ચાલો ઉઠાવી લો, કે એ તો કે એવા મરી જશે કેટલા આવશે એમ કે સંસદ એટલા કેટલા પેદા થાય કે એમ
એટલે એમ કે આદિવાસી શું કરી લેવાના છે, એમ કે સંસદ એવું કે છે. એટલે પોલિટિશિયનમાં જે અમારા સંબંધી ગયા કે જાઓ કશું છે નહીં એમ, બરોબર એવું જ સાંસદે કીધું એમ. એ તો મરી જશે, બીજા કેટલા પેદા થશે એમ કે. મારો ભાવ એક જ હતો કે ત્યાં જાણ્યું ઘટનાની કુશથી ગુનો થયો છે કે એટલે ભાગી ન જવું જોઈએ, વાગ્યું તો એને હોસ્પિટલ લઈ જવું જોઈએ, પણ સામે જઈને વાગ્યું છે એ છોકરાઓ પણ રોંગ સાઈડ આવતા હતા. સિગ્નલ જવાનો ફતેગંજ બાજુનો ખુલ્લો નહોતો, પણ એ ફતેગંજ બાજુ જતા હતા જે સિગ્નલ બંધ હતો એટલે એણે એ કર્યું. એક્ટિવા એની પોતાની નહોતી, એની પાસે લાયસન્સ પણ નહોતું. રાજ્યસભા માટે ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. જસવંતસિંહ પરમાર, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા અને જેપી નડ્ડા બિનહરીફ જાહેર થયા. ઓછા સંખ્યાબળને કારણે કોંગ્રેસે પોતાના ઉમેદવારો રાજ્યસભાની ચૂંટણીમાં ઊભા નહોતા રાખ્યા, તેથી ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. ચૂંટણી પરિણામ બાદ રાજ્યસભાના સભ્યોમાં ગુજરાતના 11 સભ્યો પૈકી હવે ભાજપના 10 અને કોંગ્રેસના 1 સભ્ય થઈ ચૂક્યા છે. ડબલ એન્જિનની સરકારમાં તેમજ દેશના વિકાસમાં જે પ્રમાણે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં કામ થઈ રહ્યું છે, એ વિકાસની યાત્રામાં અમને જોડાવાનો જે અવસર પ્રાપ્ત થયો છે એ બદલ હું દેશના કરોડો લોકોનો આભાર પણ વ્યક્ત કરું છું. છોટાઉદેપુર નકલી કચેરી કૌભાંડ મુદ્દે આજે ગૃહમાં હોબાળો મચ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો 1 દિવસ માટે સસ્પેન્ડ થઈ ગયા. કોંગ્રેસના એમએલએ શૈલેષ પરમાર, વિમલ ચુડાસમા ગૃહમાં હાજર હતા. કોંગ્રેસ ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા ત્યારે ગૃહમાં તે હાજર ન હતા. ઋષિકેશ પટેલની વિધાનસભા ગૃહમાં દરખાસ્ત હતી. દરખાસ્તને મંત્રી બળવંતસિંહ રાજપૂતે ટેકો આપ્યો. કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સસ્પેન્ડ થયા. કોંગ્રેસ ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું. બંને પક્ષના ધારાસભ્યોએ ગૃહમાં ઊભા થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ ધારાસભ્ય તુષાર ચૌધરીએ પ્રશ્ન ઉઠાવ્યો. 4 વિભાગની જવાબદારી છે. સરકારના ધ્યાનમાં નકલી કચેરી આવી હતી તેવું કુબેર ડિંડોરે નિવેદન આપ્યું અને અમે ફરિયાદ કરી હતી, પછી બધાનું ધ્યાન ગયું તેવું સરકાર તરફથી કહેવાયું. 5 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. કોંગ્રેસે ગૃહની કાર્યવાહી ખોરવવાની પ્રક્રિયા કરી તેવું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું. 21 કરોડ જેવી માતબાર રકમ નકલી કચેરીઓ ખોલીને જો બારોબાર નકલી અધિકારીઓ અને અસલી લોકોના મેળાપીપણાથી લઈ જતા હોય તો શું એના માટે વિપક્ષે ચૂપ રહેવાનું? એના માટે ખોટા જવાબ આપતા હોય તો શું અમારે ચૂપ બેસી રહેવાનું? અને વિધાનસભાના નિયમોના આધીન અમે અમારી જગ્યા પર ઊભા રહીને વિરોધ કર્યો. નકલી કાંડને ખુલ્લું પાડવા માટે વિરોધ પ્રદર્શન કર્યું છે, નિયમોને આધીન કર્યું છે, પણ બહુમતીના જોરે પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય ને પ્રજાનો અવાજ જ્યારે વિપક્ષ બને છે ત્યારે વિપક્ષને ગૃહમાંથી કેવી રીતે બહાર કાઢી મૂકવા એવો પ્રયત્ન થઈ રહ્યો છે. આ બહુમતીના જોરે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લોકશાહીની હત્યા બરાબર છે. ગૃહમાં શૈલેષ પરમારના સવાલ પર સરકારે જવાબ આપ્યો. કહ્યું, ચંડોળા તળાવ ડેવલપમેન્ટ માટે કબજો મેળવવાની કાર્યવાહી શરૂ થઈ છે. દબાણની કાર્યવાહી પૂર્ણ થઈ ગયા બાદ તળાવનો કબજો મેળવવામાં આવશે. જગ્યા પર થયેલા ધાર્મિક દબાણ પણ દૂર થશે. ચંડોળા તળાવ ડેવલપમેન્ટ માટે કબજો મેળવવાની કાર્યવાહી ચાલુ છે. ચારણ સમાજ વિશે ગીગા બંબરે અભદ્ર ટિપ્પણી કરી હતી. આ મામલે હવે વિવાદની શરૂઆત થઈ. તેવામાં આહિર સમાજના અગ્રણીઓએ આજે આવેદનપત્ર આપ્યું હતું. ગઢવી ચારણ સમાજની તરફેણમાં આવેદનપત્ર આપ્યું. કહ્યું કે ગીગા બંબરનું નિવેદન વ્યક્તિગત છે તેવું આહિર અગ્રણી કહી રહ્યા છે. આહિર સમાજને કોઈ લેવા દેવા નથી આ નિવેદન સાથે. ગીગાભાઈ ભમર દ્વારા જે રીતે ચારણ અને ગઢવી સમાજ વિશે અશોભનીય શબ્દનો પ્રયોગ થયો હતો એની સામે સમસ્ત રાજકોટ આહિર સમાજ આજે કલેક્ટર કચેરી ઉપર ચારણ ગઢવી સમાજ અને આહિર સમાજ એ મામા ભાણેજના સંબંધોથી યુગોયુગથી જોડાયેલા છે. અમે બંને સમાજ સાથે છીએ. અમારી બંને સમાજની લાગણીઓ દુભાણી છે. ગીગાભાઈનું આ નિવેદન વ્યક્તિગત નિવેદન છે. એમાં સમસ્ત સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકોટના આ કોઈ પણ આહિર સમાજને કાંઈ લાગતું ઓળખતું નથી. માત્ર ને માત્ર ગીગાભાઈ ભમરનું આ નિવેદન છે અને ચારણ અને ગઢવી સમાજના અમે સમર્થનમાં છીએ, એમના ટેકામાં છીએ. ઉનાળા પહેલા સૌરાષ્ટ્રના 9 ડેમ સુકાઈ ગયા છે. સૌરાષ્ટ્રના 4 એવા જળાશય જે ખાલીખમ થયા છે. 5 જળાશયમાં 1% કરતાં પણ ઓછું પાણી છે. 20 ડેમો 90% પણ ખાલી થઈ ગયા છે. ગત વર્ષ કરતાં પાણી સ્ટોરેજ પણ ઓછું થયું.
સૌરાષ્ટ્રના કુલ 141 ડેમમાં 42% પાણી સંગ્રહ છે. કચ્છના 20 ડેમમાં 40% પાણી સંગ્રહ છે. કલ્યાણપુરનો સાની વિસાવદરનો પ્રેમપરા ડેમ પણ સંપૂર્ણ ખાલી છે. પોરબંદરનો અડવાણા, કુતિયાણાનો અમીરપુર ડેમ પણ ખાલીખમ છે. મૂડીના સબુરી ડેમમાં 1%થી પણ ઓછું પાણી છે. સૌરાષ્ટ્રમાં બધા ડેમો ડૂબી નથી રહ્યા, થોડાક ડેમો ડૂબી ગયા છે, પરંતુ એનો પણ રાજ્ય સરકારની પાસે ઉકેલ છે. એટલા માટે કે જ્યારે આપણી પાસે નર્મદા બંધ જેવો વિશાળ જળરાશિ ઉપલબ્ધ હોય, એ નર્મદામાં આજે 67% કરતાં પણ વધુ પાણી સંગ્રહ થયેલું છે. ત્યારે નર્મદા આધારિત ઉનાળામાં જે રીતે આપ બધા જોવો છો કે રાજકોટમાં આજી ડેમ ઘણી વખત આજીનું કેચમેન્ટ ક્ષેત્ર ટૂંકું છે, આજી ખાલી હોય, ત્યારે એ આજી પણ આપણે ઉનાળામાં ભરાતો જોઈએ છીએ. તો રાજ્ય સરકારની કામગીરી અદ્વિતીય એવી છે કે પ્રજાને ભરોસો છે. જે રીતે આજી ડેમ નર્મદાની પાઇપલાઇન દ્વારા ભરવામાં આવે છે, એ જ રીતે સૌરાષ્ટ્રના જે ડેમોમાં પાણી ખાલી થઈ જશે ત્યાં રાજ્ય સરકાર યોગ્ય પગલાં લઈ સૌરાષ્ટ્રવાસીઓને પાણીના અભાવે હેરાન નહીં થવા દે. સૌરાષ્ટ્રના ડેમની અંદર 20 જેટલા ડેમ ખાલી છે. ખરેખર કોઈ એની પાસે આયોજન પણ નથી. ખરેખર એના ગાર કાઢવા જોઈએ, ડેમની હાઇટ વધારવી જોઈએ અને નવા ડેમ બનાવવા જોઈએ, તો આ લોકોનો પાણીનો પ્રશ્ન હલ થઈ શકે એમ છે. અત્યારના રાજકોટની અંદર 1 થી 18 વોર્ડમાં પાણી હાવ પિચકારીના ધાર જેટલું પાણી આવે છે. રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થવાનો છે. આવતીકાલથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. આગામી સમયમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. પવનની દિશા બદલાતા ઠંડીનો અનુભવ થશે. અમદાવાદમાં 20.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 18.5 ડિગ્રી તાપમાન. ડીસામાં સૌથી ઓછું 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. अहमदाबाद और गांधीनगर के लिए मिनिमम टेम्परेचर का वो है अहमदाबाद के लिए 21 डिग्री सेल्सियस का और गांधीनगर के लिए 20 डिग्री सेल्सियस का मिनिमम टेम्परेचर दिया गया है. और लोवेस्ट टेम्परेचर की बात करेंगे जो पूरे गुजरात स्टेट में रियलाइज है वो है दिशा, और वहाँ पे जो टेम्परेचर रियलाइज हुआ वो 15 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है. और विंड की बात करेंगे तो जो विंड है वो उसकी डायरेक्शन वेस्टर्ली प्रिवेल कर रही है लैंड रीजन पे. ગરીબો માટેની કસ્તુરી ગણાતી ડુંગળી હવે ફરી એકવાર નાગરિકોને રાતા પાણી રડાવશે. કારણ કે છેલ્લા માત્ર 2 જ દિવસમાં ડુંગળીના ભાવમાં ₹15 થી 20નો વધારો થયો છે અને હાલ ડુંગળીના ભાવ કિલોએ ₹30 થી 40 રૂપિયા થયા. રવિ પાકમાં ઘટાડો થતાં ડુંગળીના ભાવમાં વધારો થયો છે અને હજુ પણ આગામી દિવસોમાં ડુંગળીનો ભાવ ₹100 થાય તેવો પણ અંદાજ લગાવાઈ રહ્યો છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ ફરી એક વખત વધે તેવો અંદાજ વેપારીઓ આંકી રહ્યા છે. માલની આવકમાં જે ઘટાડો થયો છે અને માર્કેટોમાં ડુંગળી છે તે કિલોના આગામી દિવસમાં ભાવ વધે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ડુંગળીના વેપારી આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ. કેટલા દિવસમાં આ જે ભાવ વધઘટ જોવા મળતી હતી, હવે એક સાથે વધારો જે ડુંગળીનો થયો છે, કારણ શું છે એનું? એક્સપોર્ટ ચાલુ થઈ ગયા છે. 2 દિવસ થયો એટલે ભાવ વધશે. ડુંગળીમાં 4-5 રૂપિયા કિલો ભાવ વધ્યા છે 2-3 દિવસ છે. ક્યાં સુધી આ અંદાજ રહેવાનો? આગામી સમયમાં ધીમા ધીમા ભાવ વધશે ડુંગળીના. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. 22, 24 અને 25 ફેબ્રુઆરી પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવશે. 22 ફેબ્રુઆરી સવારે 10:30 વાગે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે. અમદાવાદ એરપોર્ટથી સીધા જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 વાગ્યા સુધી કાર્યક્રમમાં હાજર રહેશે. સાબરકાંઠા જિલ્લાના ઈડરના વીરપુર ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાતા વિવાદ થયો છે. 6 વર્ષ અગાઉ 59 જેટલા દબાણ દૂર થયા હતા, તેમજ અન્ય 4 દબાણ ન હટાવવા મામલે થયેલા રોજકામની વિગતો હવે ખુલવા પામી છે. ઈડર આરબી પટેલ સર્કલ, સરપંચ શ્રી પ્રકાશ કુંવરબા ચંપાવત, કોદરવી સાહેબ તે વખતના મામલતદાર સાહેબ શ્રી હતા, હિતેશ પટેલ ટીમ લીડર તલાટી, ફાલ્ગુનીબેન ચાલુ તલાટી, ચેતન ગઢવી તેમજ અસારીભાઈ, આટલાની હાજરીમાં આ ખોટું પંચનામું થયેલું છે અને ટોટલી તમામે તમામ ભ્રષ્ટાચાર કરી આ લોકોએ જે વ્યક્તિઓ હયાત જ નથી એઓનું ખોટું પંચનામું કરી અન્ય 5 લોકોના દબાણ છે જ નહીં
એવું ખોટું પંચનામું કરી ફૂલ ભ્રષ્ટાચાર કરેલ છે. પંચરોજ કામ જ્યારે દબાણ દૂર કર્યું અમે એના પછી પંચરોજ કામ કરવામાં આવ્યું હતું અને પંચરોજ કામમાં 50 જણનું ટોળું હતું અને એ ટોળામાં પંચોની સહી કરવા માટે અમે કાગળ આપેલો અને એ દરમિયાન કોઈની સહી કરી દીધી હોય એ અમને ખ્યાલ નથી એ સમયે.